એક સામાન્ય કેસમાં મને જેલમાં નાખી દેવા, વડોદરાની જેલમાં મને વેદના આપવામાં આવી, યાતના આપવામાં આવી। ગુજરાતમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને રાજકીય પાર્ટીઓ એટલે કે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, આ ત્રણેય પાર્ટીઓના નેતાઓ સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહ્યા છે, રણનીતિઓ ઘડાઈ રહી છે। અને તે વચ્ચે જો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના દિગ્ગજ નેતા એવા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે અને તાજેતરમાં જ આદિવાસી પટ્ટામાં જે છે તે તેમની સભા યોજાઈ હતી અને આ સભા દરમિયાન જે છે તે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિ પણ જોવા મળી, તેની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોવા મળ્યા અને આ સભામાં ચૈતર વસાવા ડેડિયાપાડાના આપણા ધારાસભ્ય દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। તાજેતરમાં જે રીતે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે, રાજ્યના અલગ અલગ વિસ્તારમાં તેઓ સભા યોજી રહ્યા છે, જે રીતે ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે તેના ભાગરૂપે જે છે તે સતત લોકોને રીઝવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને આ સમય દરમિયાન આ ત્રણેય પાર્ટી જે ભાજપ, કોંગ્રેસ અને આપ, આ ત્રણેય પાર્ટીઓના કેન્દ્રમાં આદિવાસી પટ્ટો ખાસ જોવા મળી રહ્યો છે, એટલે કે આદિવાસી સમાજની વોટ બેંકને રીઝવવાના પ્રયત્નો ખાસ થઈ રહ્યા છે। જેમાં પહેલા આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ સતત 2 વખત ત્યાં જે છે તે સ્થાનિક કક્ષાએ તેમના સભા યોજી હતી, બીજી બાજુ કોંગ્રેસ દ્વારા એટલે કે રાહુલ ગાંધી પણ થોડા સમય પહેલા જે છે તે આદિવાસી પટ્ટામાં તેમને સભાનું આયોજન કર્યું હતું અને બીજી બાજુ જ્યારે વડોદરામાં ખાસ કરીને તેમને આદિવાસી સમાજને સંબોધ્યું હતું અને તે વચ્ચે હવે અરવિંદ કેજરીવાલ પણ દાહોદ ખાતે પહોંચ્યા છે, સભાનું આયોજન થયું છે અને આ સભામાં ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે। ચૈતર વસાવા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ તેમના પર કેવી યાતનાઓ જે છે તે આપી છે અને ખરેખર શું તેમને ભાજપમાં જોડાવાની ઓફર મળી હતી કે કેમ, આ પ્રશ્નનો સીધો જવાબ આપણે ચૈતર વસાવા પાસેથી જ સાંભળીએ। એ ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લે, તમને જેટલું વેઠાય એટલું જ અમારા લોકોને હેરાન કરજો, કેમ કે અમે વ્યાજ સહિત એનો હિસાબ કરવાના છે। અમે વ્યાજ સમેત એનો હિસાબ કરીશું। જ્યારે ચૈતર વસાવા આદિવાસીઓને જાગૃત કરવાનું કામ કરે, અનુસૂચિ 5 લાગુ કરવાની માંગ કરે, પૈસા 1 લાગુ કરવાની માંગ કરે, આ વિસ્તારમાં 73 એના જે ગેરકાયદેસર દસ્તાવેજો થયા એને અમે ઉજાગર કર્યું, નલ સે જલનું કૌભાંડ અમે ઉજાગર કર્યું, અહીંના મંત્રીએ મનરેગામાં કૌભાંડ કર્યું અને આપણા લોકોની રોજગારી છીનવી એને અમે ઉજાગર કર્યું, અહીંયા નકલી સિંચાઈની કચેરીઓ ચાલતી હતી એને અમે ઉજાગર કરી, અહીંયા નકલી કોલેજો જીએનએમ એમની ચાલતી હતી એને અમે ઉજાગર કરી। એટલે આ હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલને ગમ્યું નહીં। એક સામાન્ય કેસમાં મને જેલમાં નાખી દેવા, મને 80 દિવસ સુધી જેલમાંથી બહાર નીકળવા ન દીધો, વડોદરાની જેલમાં મને વેદના આપવામાં આવી, યાતના આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમે આદિવાસીઓ માટે કેમ લડો છો, તમે ગરીબો માટે કેમ લડો છો, તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ, નહીં તો તમારું રાજકારણ ખતમ કરી દઈશું। ત્યારે પણ આ ચૈતર વસાવાએ પોલીસ અધિકારીઓને કીધું તો તમારી જેલોથી ડરવા વાળા ચૈતર વસાવા નથી, તમારી જેલો સામે લડવા વાળા લોકો છે, તમારી ભાજપ સામે લડવા વાળા લોકો છે।